મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ પર। દોસ્તો, આજના સમયમાં માણસ ટેકનોલોજીમાં ખૂબ આગળ વધી ગયો છે, પરંતુ આજે પણ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક પાસે અલગ છે। શું જીવન માત્ર લોજિકથી ચાલે છે કે પછી ભક્તિ અને વિશ્વાસમાં પણ કોઈ એવી શક્તિ હોય છે જેને આપણે જોઈ ન શકીએ પણ અનુભવી જરૂર શકીએ? આ જ સવાલ લઈને 19 જૂને થિયેટર્સમાં આવી રહી છે નવી ગુજરાતી ફેમિલી ડ્રામા ફિલ્મ સ્ટેટ ઓફ રામાધણી ધાર્યું ધણીનું થાય। અને મિત્રો, આ ફિલ્મનો ટ્રેલર જોયા પછી એવું ચોક્કસ કહી શકાય કે આ માત્ર એક ધાર્મિક ફિલ્મ નથી, પરંતુ પરિવાર, વિશ્વાસ, અહંકાર અને જીવનના મૂલ્યોની વાત કરતી એક ઇમોશનલ સફર છે। ટ્રેલર જોઈને સમજાઈ જાય છે કે ફિલ્મની વાર્તા યશ અને ભક્તિ નામના દંપતીની આસપાસ ફરે છે। યશ એક આધુનિક અને પ્રેક્ટિકલ વ્યક્તિ છે। તે દરેક વાતમાં તર્ક અને પુરાવા શોધે છે, જ્યારે બીજી તરફ તેની પત્ની ભક્તિ, જે ભગવાન રામાપીરની અતૂટ શ્રદ્ધા ધરાવે છે। એક જ ઘરમાં બે અલગ વિચારો, એક તરફ લોજિક અને બીજી તરફ વિશ્વાસ। અને અહીંથી જ શરૂ થાય છે ફિલ્મની અસલી સંઘર્ષ કહાની। યશ કહે છે કે જે આંખે દેખાય એ જ સાચું, પણ ભક્તિ કહે છે બંધ આંખે પણ અનુભવાય એ જ મારો રામાધણી છે। મિત્રો, આ એક જ ડાયલોગ આખી ફિલ્મની થીમ સમજાવી દે છે। ટ્રેલરમાં ઘણી જગ્યાએ એવું લાગે છે કે ફિલ્મ માત્ર ભગવાન અને ભક્તિની વાર્તા નથી કરતી, પરંતુ માણસના અહંકાર, વિશ્વાસ વચ્ચેની લડાઈને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે। જો એક્ટિંગની વાત કરીએ તો પ્રિનાલ ઓબેરોય ભક્તિના પાત્રમાં ખૂબ જ નેચરલ અને અસરકારક લાગે છે। તેમના ચહેરા પરની શ્રદ્ધા અને લાગણીઓ સીધી દર્શકોના દિલ સુધી પહોંચે છે। રૂરૂપ દવે પણ યશના પાત્રમાં સારી અસર છોડી જાય છે। તેમનો ગંભીર સ્વભાવ અને લોજિકલ અભિગમ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે। અને પછી આવે છે ફિલ્મનું સૌથી મહત્વનું પાત્ર, ગુરુજી। ધર્મેશ વ્યાસની એન્ટ્રી સાથે જ ટ્રેલરનું લેવલ એકદમ બદલાઈ જાય છે। તેમનો અવાજ, તેમની હાજરી, તેમની ડાયલોગ ડિલિવરી ખૂબ જ શક્તિશાળી લાગે છે। જ્યારે માણસ પોતાના અહંકારમાં આવીને બધું જ પોતાના હાથમાં લેવાની કોશિશ કરે છે, ત્યારે ઉપરવાળો એક જ ઝાટકે સમજાવી દે છે કે ધાર્યું તો એ ધણીનું જ થાય। અને ખરેખર મિત્રો, આ ડાયલોગ સાંભળીને જ ફિલ્મનો મેસેજ સમજાઈ જાય છે। એક ખાસ વાત એ પણ છે કે ફિલ્મની ટીમે માત્ર ટ્રેલર અને પોસ્ટર દ્વારા જ નહીં, પરંતુ ગુજરાતના અનેક આસ્થાના કેન્દ્રોમાં જઈને ફિલ્મનું પ્રમોશન કર્યું છે। કુકસ ગામ, જે રામાપીરનું મંદિર છે, ગોઝારિયાથી રામપુરા જઈએ ત્યાંથી થોડા આગળ જઈએ તો કુકસ ગામ આવે છે। રામદેવીના મંદિરે જઈને ટીમે દર્શન કરીને ભક્તોના આશીર્વાદ મેળવ્યા હતા। ગુજરાતના પ્રસિદ્ધ પીપળી ધામ રામાપીર મંદિરે પણ ફિલ્મની વાર્તા, ફિલ્મની પ્રાર્થના કરવામાં આવી હતી અને પ્રમોશન કરવામાં આવ્યું હતું। સાણંદ નજીક આવેલા વિશ્વ પ્રખ્યાત ધામ વિહત મેરડી ધામે પણ ટીમે જઈને મુલાકાત કરી હતી, આશીર્વાદ મેળવ્યા હતા। આ ઉપરાંત પાવાગઢ મહાકાળી માતાજીના ચરણોમાં પણ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ બધી બાબતો બતાવે છે કે ફિલ્મની માત્ર એક મનોરંજન પૂરતી વાર્તા નથી, પરંતુ રામાપીર પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે। ટ્રેલરનો બીજો એક મજબૂત પાસો એ છે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક। ગમન સાંથલ અને ઐશ્વર્યા મજમુદારના અવાજમાં ભજનો ટ્રેલરને વધુ ભક્તિમય અને ઇમોશનલ બનાવે છે। મંદિરના દ્રશ્યો, પરિવાર સાથે જોડાયેલા સીન્સ અને ગામડાનું વાતાવરણ પણ સ્ક્રીન ઉપર ખૂબ જ સુંદર લાગે છે। સિનેમેટોગ્રાફી પણ આંખોને ગમે એવી લાગે છે। ડિરેક્ટર ભાવેશ ગોરસિયાએ ટ્રેલરમાં ધાર્મિકતા અને પારિવારિક લાગણીઓ વચ્ચે ખૂબ જ સારું સંતુલન જાળવ્યું હોય એવું લાગે છે। મારા મતે આ ટ્રેલરની સૌથી મોટો ખાસિયત એ છે કે કોઈ એક વિચારધારાને સાચી કે ખોટી સાબિત કરવાનો પ્રયાસ નથી કરતું, પરંતુ લોજિક અને ભક્તિ બંનેની પોતાની જગ્યાએ એ વાતને એ રસપ્રદ વાર્તા દ્વારા રજૂ કરવામાં આવે છે। અને કદાચ એ જ કારણ છે ટ્રેલર પૂરો થયા પછી પણ તેની અસર મનમાં રહી જાય છે। કુલ મળીને કહું તો સ્ટેટ ઓફ રામાધણી ધાર્યું ધણીનું થાય નો ટ્રેલર ખૂબ જ પ્રોમિસિંગ લાગે છે। ફિલ્મના ઇમોશન, ફેમિલી ડ્રામા છે, ભક્તિ છે અને એક સાથે મજબૂત મેસેજ પણ મળે છે। હવે જોવાનું રહેશે 19 જૂને જ્યારે ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થશે ત્યારે તે દર્શકોના દિલ જીતવામાં કેટલી સફળ થાય છે। તો મિત્રો, તમને આ ટ્રેલર કેવું લાગ્યું? શું તમે આ ફિલ્મ જોવા જવાના છો? અને તમને સૌથી વધુ કયો ડાયલોગ ગમ્યો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમે હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મિત્રો સાથે શેર જરૂર કરજો। જય રામાપીર, મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી આવજો।